નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. ગુજરાતમાં બનેલી આ એક સત્ય ઘટના, આ ઘટના તમારા હૃદયને જરૂર સ્પર્શી જશે. તો તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢીને આ કહાની અંત સુધી જરૂરથી સાંભળજો. આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે. ઉમેશભાઈ અને તેના પત્ની ચંપાબેન ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક નાના એવા ગામમાં રહેતા હતા. બંને પતિ પત્ની વ્યવસાયે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતા હતા. આ દંપતી સ્વભાવે ખૂબ જ પ્રેમાળ અને દયાળુ હતા. ગામમાં માન સન્માન સાથે તેઓ રહેતા હતા. ઉમેશભાઈ અને તેમના પત્ની ચંપાબેન સમાજની સેવા કરવા હંમેશા તત્પર રહેતા હતા. ઉમેશભાઈ સેવાભાવી સ્વભાવના હતા. હંમેશા એમના ગામના લોકો માટે કંઈક ને કંઈક કરવા માટે તેઓ તત્પર રહેતા અને સાથે સાથે એમના પત્ની ચંપાબેન પણ ગામની મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ ચલાવતા અને ગામની સ્ત્રીઓને રોજગારી માટે મદદ કરતા હતા. આખું ગામ ઉમેશભાઈ અને ચંપાબેનને ભગવાનના દૂત તરીકે માનતા હતા, કારણ કે આ બંને પતિ પત્ની ગામ લોકોને નાની મોટી મુશ્કેલીઓમાં સાથ આપતા હતા. સાથે સાથે આ દંપતી પોતાના પગારમાંથી બચત કરેલી રકમ દ્વારા એક આશ્રમ પણ ચલાવી રહ્યા હતા, જેમાં વૃદ્ધાવસ્થામાં એકલા પડી ગયેલા લોકોને રહેઠાણ મળી રહે. લોકોની એટલી મદદ અને આશીર્વાદ હોવા છતાં પણ એક વાત આ દંપતીને હંમેશા નિરાશ કરતી હતી, અને એ નિરાશાની વાત એ હતી કે આ દંપતીને કોઈ સંતાન ન હતું. અનેક પ્રયત્નો, દવાઓ, માનતાઓ કરવા છતાં પણ કંઈ થતું ન હતું. ઉમેશભાઈ ચંપાબેનને હંમેશા એક જ વાત કહેતા કે આપણે સપનામાં પણ કોઈનું ખરાબ નથી જોતા, છતાં પણ ઉપરવાળો આપણી સાથે કેમ આવો અન્યાય કરે છે. અચાનક એક સાધુ ઉમેશભાઈના આંગણે આવ્યા. ઘરે આવેલા સાધુને જોઈ ઉમેશભાઈ અને તેમના પત્નીએ એમનું સ્વાગત કર્યું અને કહ્યું કે આવો મહારાજ, અમે તમારું શું સેવા કરી શકીએ. સાધુ બોલ્યા કે બેટા, તારા ચહેરા પર આ નિરાશા શેની છે? આવું સાંભળતા જ ઉમેશભાઈની આંખો ભીની થઈ ગઈ. એ ગળગળા અવાજે બોલ્યા કે શું કહું મહારાજ, મેં અને મારા પત્નીએ કોઈ દિવસ કોઈનું પણ ખરાબ નથી કર્યું કે કોઈ દિવસ અનીતિ નથી રાખી, છતાં પણ ખબર નહીં ભગવાને અમને સંતાન વિહોણા કેમ રાખ્યા હશે. ઉમેશભાઈની પાછળ ઊભેલા એમના ધર્મપત્ની પણ રડવા લાગ્યા. ત્યારે સાધુ બોલ્યા કે બેટા, ચિંતા ન કર, ઉપરવાળો બધા સારાવાના કરશે. બસ ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, એ તમારી પ્રાર્થના જરૂર સાંભળશે. એટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી જતા રહ્યા. દુઃખી થતાં ચંપાબેન રડી રહ્યા હતા, એટલે ઉમેશભાઈએ ચંપાબેનને સાંત્વના આપતા કહ્યું કે ચિંતા ના કર, ભગવાન એક દિવસ જરૂર આપણી સામે જોશે. આમ તો ઉમેશભાઈ બહારથી મજબૂત હોય એવું વર્તન કરતા હતા, પરંતુ અંદરથી એ પણ આ દુઃખથી પીડાતા હતા. છતાં ચંપાબેને વધુ દુઃખ ના થાય એટલા માટે ઉમેશભાઈ પોતાને તૈયાર કરી લીધા હતા. સમય વીતતો ગયો અને અચાનક એક દિવસ ઉમેશભાઈના ઘરે એક પુત્રીનો જન્મ થયો. બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. પુત્રીનો જન્મ થતાં જ મહેશભાઈ આખા ગામમાં પેંડા વહેંચવા લાગ્યા. ઉમેશભાઈ અને ચંપાબેને આ પુત્રીનું નામ દયા રાખ્યું. ઉમેશભાઈએ કહ્યું કે આ પુત્રી આપણને ભગવાનની દયાથી મળી છે, એટલે એનું નામ આપણે દયા રાખીશું. ચંપાબેન પણ સ્મિત કરીને પુત્રી દયા સાથે જોતા રહ્યા. દિવસો વીતતા ગયા. બંને પતિ પત્ની પોતાના કામે લાગી ગયા. ઉમેશભાઈ તો દયાને જોઈને જાણે દુનિયાનો બધો જ થાક ઉતરી ગયો હોય એવું લાગતું હતું. એક દિવસ ઉમેશભાઈને શાળાના કોઈ કામથી બહાર જવાનું થયું. સવારનો સમય હતો. ચંપાબેન રોજની જેમ પોતાની દિનચર્યા મુજબ કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક ઘરની અંદર એક સાપ આવી ગયો. સાપને જોતાં જ ચંપાબેન થોડીવાર થોભી ગયા, પરંતુ એની નાની બાળકી જમીન પર જ સૂતી હતી. ચંપાબેન જલ્દી દયાને લઈને સાપથી દૂર જઈ રહ્યા હતા. એટલી વારમાં તો સાપ ચંપાબેનની નજીક આવી ગયો અને ચંપાબેને ડંખ મારી દીધો. નાનકડી પુત્રીને ઘોડિયામાં સુવડાવી ચંપાબેન હિંમત કરીને બહાર જઈને ગામના લોકોને જાણ કરી. ત્યારે ઉમેશભાઈના એક મિત્ર ગોપાલભાઈએ ઉમેશભાઈને ફોન કરીને જાણ કરી.
એટલે ઉમેશભાઈ હાંફળા ફાંફળા થતાં એના ગામ પાછા આવી ગયા. ત્યાં સુધીમાં તો ગામ લોકોની મદદથી ચંપાબેન હોસ્પિટલે તો પહોંચી ગયા હતા, પરંતુ ડૉક્ટરે કહ્યું કે સારવાર દરમિયાન ચંપાબેન મૃત્યુ પામ્યા છે. ત્યાં તો ઉમેશભાઈ પણ આવી પહોંચ્યા હતા. આ સાંભળતાની સાથે જ ઉમેશભાઈની ઉપર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એમ ચોધાર આંસુએ રડવા લાગ્યા. પત્નીના મૃત્યુના આઘાતથી ઉમેશભાઈ ત્યાં જ બેહોશ થઈ ગયા. થોડીવાર પછી ઉમેશભાઈ ભાનમાં આવ્યા. દીકરી દયાની સામે જોતાં જ ઉમેશભાઈ સાવ મંત્રમુગ્ધ થઈ ગયા. એમને કંઈ સમજાતું ન હતું કે તેઓ હવે શું કરે. ઉમેશભાઈ હિંમત એકઠી કરીને પોતાની દીકરી દયા માટે જિંદગી ગુજારવાનું નક્કી કર્યું, પરંતુ પત્નીના મૃત્યુથી વેદના ઉમેશભાઈને દુઃખી કરી રહી હતી. આવું બધું બનવાને કારણે ઉમેશભાઈ પોતાને જ દોષી માનવા લાગ્યા. ચંપાબેનની કમી એમને અચૂક રડાવી દેતી હતી. આવા પરોપકારી દંપતીને જાણે કોની નજર લાગી ગઈ હશે એ જ સમજાતું ન હતું. સમય વીતતો ગયો. ઉમેશભાઈ અને દયા બંને બાપ દીકરી જાણે પાણી અને માછલી જોઈ લો. ઉમેશભાઈ એના કાળજાના કટકા જેવી એની દીકરી દયાની ખુશી માટે પોતાનું તમામ દુઃખ દર્દ ભૂલીને દીકરી માટે જીવવા લાગ્યા. દયા પણ નિશાળે જવા જેવડી થઈ ગઈ હતી. ઉમેશભાઈના કુટુંબના લોકો અવારનવાર એમને સમજાવતા હતા કે હજુ દીકરી નાની છે અને એને પણ માના છાયાની જરૂર છે, અને તારી ઉંમર પણ ક્યાં હજી એટલી બધી વધી ગઈ છે, એટલે અમારી સલાહ છે કે તું બીજા લગ્ન કરી લે. આવી બધી વાતો સાંભળીને ઉમેશભાઈ ગુસ્સે થઈ જતા હતા અને કહેતા હતા કે મારી દીકરીને કોઈ વાતની હું કમી નહીં રહેવા દઉં. ત્યારે દયા પોતાના બાપુજી ઉમેશભાઈને કહેતી કે બાપુજી, મમ્મી ક્યાં છે? આ સવાલ ઉમેશભાઈને મૂંઝવણમાં મૂકી દેતો હતો. નાનકડી એવી બાળકીને શું ખબર કે પોતાની માતા ક્યાં છે. ઉમેશભાઈ એવું નહોતા ઈચ્છતા કે પોતાના જીવનમાં કોઈ પરાઈ સ્ત્રી આવે, પરંતુ દીકરી દયાની લાગણી અને કુટુંબી લોકોના આગ્રહને વશ થઈ ઉમેશભાઈએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. ઉમેશભાઈએ પોતાના નવા પત્ની કંચનબેનને પોતાના ભૂતકાળ વિશેની બધી જ વાત કરી દીધી હતી, પરંતુ કંચનબેન દયા પ્રત્યે પ્રેમભાવ રાખતા ન હતા. સમય વીતતો ગયો. દયા પણ મોટી થઈ અને કંચનબેનને પણ એક પુત્રને જન્મ આપ્યો. ઘરે આવેલા ભાઈને જોઈને દયા ખૂબ જ ખુશ થઈ ગઈ, પરંતુ કંચનબેનના સ્વભાવમાં કોઈ ફેર ન પડ્યો. ઉમેશભાઈ આ બધું જાણતા હતા, પણ એ હવે લાચાર થઈ ગયા હતા. પોતે દયા પ્રત્યે પૂરું ધ્યાન રાખતા હતા. નાના ભાઈ યશ સાથે દયા હસતી ખેલતી અને ખૂબ ખુશ રહેવા લાગી. એક દિવસ કંચનબેન, દયા અને યશ બજારમાં ગયા હતા. બજારમાં કંચનબેન યશને બધી વસ્તુ અપાવતા હતા, પણ દયા પર એમનું કંઈ ધ્યાન ન હતું. મનથી નિરાશ થયેલી દયા આ જોઈને અંદરને અંદર કોચવાતી હતી, પણ માતાની જેમ પ્રેમાળ સ્વભાવ ધરાવતી દયા થોડી જ વારમાં બધું ભૂલીને પપ્પા સાથે લાડકોડથી રહેતી. રસ્તામાં કંચનબેન અને યશ સાથે ચાલતા હતા અને અચાનક પાછળથી માલ સામાન ભરેલું એક ભારે વાહન કંચનબેન તરફ આવતું હતું, પરંતુ કંચનબેનનું ધ્યાન ન હતું. પણ દયા આ બધું જોતી હતી. એને કંચનબેનને ઘણી બૂમો પાડી, મમ્મી મમ્મી સામે જુઓ, પણ રોડ પર વધારે અવાજના કારણે દયાનો અવાજ કંચનબેન સુધી પહોંચતો ન હતો. નાની એવી દયા કંચનબેનને બચાવવા કંઈ પણ વિચાર્યા વગર પોતાના જીવને જોખમમાં મૂકીને કંચનબેન અને યશને ઝડપથી રોડની સાઈડમાં ધક્કો મારી દીધો. ત્યારે કંચનબેન ઝડપથી યશને તેડી લીધો. કંચનબેન યશને જોઈને કહેવા લાગ્યા કે બેટા, તને કંઈ થયું તો નથી ને? યશ અને કંચનબેન બંનેને ઊની આંચ પણ ના આવી, પરંતુ આ બંને મા દીકરાનો જીવ બચાવવાવાળી એક નાનકડી દીકરીના હાલ જોઈ ના શકાય એવા થઈ ગયા. મમ્મી કંચનબેન અને નાનકડા ભાઈને બચાવવા ગયેલી દયા લોહીથી લથપથ હાલતમાં રોડ ઉપર પડી હતી. કંચનબેન ગભરાઈને ઉમેશભાઈને જાણ કરી અને દયાને હોસ્પિટલ લઈ ગયા. દયાની હાલત ખૂબ જ નાજુક હતી. ડૉક્ટરે એમને ICUમાં રાખવા માટે કહ્યું. દયા એના પરિવારની
જાન બચાવવા માટે પોતે જિંદગી અને મોત વચ્ચે ઝૂરી રહી હતી. ડૉક્ટરના કહેવા મુજબ વાહન અથડાવાના લીધે દયાના માથા પર વાગ્યું હતું. તેના લીધે ડૉક્ટરે કહ્યું કે કદાચ એવું બની શકે કે માથામાં ઈજા થવાના કારણે દયા એની યાદશક્તિ ખોઈ બેસે. આ સાંભળતા જ ઉમેશભાઈને તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગતું હતું. હજુ તો પત્નીના મૃત્યુના આઘાતમાંથી બહાર નહોતા આવી શક્યા ત્યાં તો એમની લાડકી પર મોટી મુસીબત આવી પડી. બાજુમાં ઊભેલા કંચનબેન મનમાં ઘણો અફસોસ કરતા હતા અને પોતાને જ કહેતા કે ન જાણે મેં દીકરીને કેટલી હેરાન કરી છે, કેટલા બધા શબ્દો કીધા છે મેં કેવડું મોટું પાપ કર્યું છે, છતાં આ નાનકડી દીકરીએ પોતાના જીવની પરવા કર્યા વગર મારો અને મારા દીકરાનો જીવ બચાવ્યો. શું એ મને પોતાની સગી માં સમજતી હોય તો શું હું એને મારી પોતાની સગી દીકરી ના કહી શકું? આ મનમાં ને મનમાં વિચારતા કંચનબેન દયા પાસે આવ્યા અને બોલ્યા કે બેટા દયા, મને માફ કરી દે. મેં આજ સુધી તારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે, છતાં પણ તે તારો જીવ જોખમમાં મૂકીને મારી અને યશની જિંદગી બચાવી છે. દયા હજી થોડીક જ હોશમાં આવી હતી. દયા તો બસ એક નજરે કંચનબેન સામે જોઈ જ રહી. ત્યારે કંચનબેન બોલ્યા કે બેટા કંઈક તો બોલ. ત્યારે દયા ધીમા અવાજે બોલી કે તમે કોણ છો? આ સાંભળતા જ કંચનબેન થીજી ગયા. એમણે તરત બહાર ઊભેલા ઉમેશભાઈને બોલાવ્યા. રૂમમાં આવીને ઉમેશભાઈએ કહ્યું કે બેટા દયા, હવે તને કેમ છે? ત્યારે દયા ફરીથી બોલી કે હું તમને નથી ઓળખતી. આ સાંભળતા જ ઉમેશભાઈ જાણે એનો આત્મા સળગી ગયો હોય એવું લાગતું હતું. એનું આ દુઃખ કોઈ શબ્દોમાં વર્ણવી શકાય એવું ન હતું. કંચનબેન પોતાનું મન કઠણ કરીને ઉમેશભાઈને સંભાળતા કહ્યું કે તમે જો આમ ઢીલા પડી જશો તો આપણી દીકરી દયા પોતાને કેવી રીતે સંભાળી શકશે? કંચનબેને હવે પોતાના કરેલા કર્મોનો ઘણો પસ્તાવો થઈ રહ્યો હતો, એટલે હવે એમણે નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું. કંચનબેન હજુ તો ઉમેશભાઈને સમજાવતા જ હતા ત્યાં ડૉક્ટર આવ્યા અને કહ્યું કે ઉમેશભાઈ, તમારી દીકરીને મગજમાં થોડો ઊંડો ઘા વાગ્યો છે, એટલે એની યાદશક્તિ ખોઈ બેઠી છે, પરંતુ હવે તમારે એની ખાસ કાળજી રાખવી પડશે. ત્યારે કંચનબેન બોલ્યા કે ડૉક્ટર સાહેબ, અમે અમારી દીકરીની પૂરેપૂરી સંભાળ રાખીશું. એણે એની પરવા કર્યા વગર અમારો જીવ બચાવ્યો છે. થોડા દિવસ પછી દયાને હોસ્પિટલેથી ઘરે લઈ જવામાં આવી. ઉમેશભાઈ પાસે હવે આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું. પોતે મનથી સાવ ભાંગી પડ્યા હતા. પિતાની વેદના કોઈ કેમ સમજી શકે? કંચનબેન દયાની ખૂબ જ કાળજી રાખતા હતા. એમને વિશ્વાસ હતો કે ભગવાન આ નાની બાળકી સામે જરૂર જોશે. ગામ લોકો પણ ઉમેશભાઈને આશ્વાસન આપતા કહેતા હતા કે દ્વારકાધીશે બધાના બગડતા કામ સુધાર્યા છે, તો ભલા તમે કેમ આમ હિંમત હારી જાઓ છો? આપણી દીકરી જરૂર સાજી થઈ જશે. દિવસો વીતતા ગયા. દયાની તબિયતમાં કોઈ સુધાર દેખાતો ન હતો. ઉમેશભાઈ વધુને વધુ ચિંતાતુર થતા ગયા. કંચનબેન એમના માસીના કહેવા મુજબ દયાને સારું થઈ જાય એ માટે આખરી માનતા રાખી. એમણે કહ્યું કે ભગવાનને જોઈએ તો ભલે મારો જીવ લઈ લે, પરંતુ અમારી દીકરીને પહેલાં જેવી હસતી ખીલતી કરી દે. સામે ઉમેશભાઈએ પણ પોતાની વાલી દીકરી માટે ખુલ્લા પગે રહેવાની માનતા રાખી. એમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી દયા સાજી નહીં થઈ જાય ત્યાં સુધી પોતે ઉઘાડા પગે રહેશે. ઉનાળાનો સમય હતો અને ઉમેશભાઈ આવી આખરી માનતા લઈને બેઠા હતા. ગામના લોકો પણ ઉમેશભાઈ અને કંચનબેનને હિંમત આપતા અને કહેતા કે તમારી શ્રદ્ધામાં કોઈ ખોટ નથી અને અમે પણ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી દયા સાજી થઈ જાય. અંતે એક દિવસ જાણે કાળજાળ દુકાળમાં એક વરસાદનું ટીપું પડ્યું હોય એમ કૃપાની તબિયતમાં થોડો ફેરફાર દેખાયો. ચંપાબેન ગયા એને આજે પૂરા 3 વર્ષ થઈ ગયા હતા અને એ જ દિવસે જાણે કોઈ ચમત્કાર થયો હોય એવી રીતે દયા પોતાના બાપુજી ઉમેશભાઈ પાસે આવીને કહ્યું કે પપ્પા,
કેમ આમ ઉદાસ થઈને બેઠા છો? આ સાંભળી ઉમેશભાઈ દયા તરફ જોતા જ રહી ગયા. એ ઝડપભેર ઊભા થયા અને બોલ્યા કે બેટા, તું સાજી થઈ ગઈ? દોડીને કંચનબેનને બોલાવ્યા કે જલ્દી આવો, દયાને બધું યાદ આવી ગયું છે. ત્યારે કંચનબેનની ખુશીનો કોઈ પાર ન રહ્યો. કંચનબેન અને યશ દોડતા દોડતા દયા પાસે આવ્યા. કંચનબેને દયાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે મારી દીકરી, આખરે ભગવાને અમારી અરજી જરૂર સાંભળી અને એક નિર્દોષની જિંદગી બચાવી લીધી. દયાને હજુ થોડુંક જ યાદ આવ્યું હતું એટલે કંચનબેને કહ્યું કે અત્યારે આપણે દયાને કંઈ પૂછવું નથી. દયાને ઘરમાં બેસાડી ઉમેશભાઈ અને કંચનબેન મંદિરે ગયા અને ભગવાનનો આભાર માન્યો. પછી ઉમેશભાઈએ ગામ લોકોને પણ ખુશ ખબર જણાવી. ગામના લોકો પણ આ વાત સાંભળી હરખભેર ઉમેશભાઈના ઘરે દોડી આવ્યા. દીકરી દયાને પહેલાં જેવી હસતી ખીલતી જોઈને બધાના મોઢા પર એક ખુશીનું સ્મિત ફરી વળ્યું. આ વાત પરથી ઉમેશભાઈને થયું કે ભગવાનના ઘરે દેર હોય છે પણ અંધેર નથી. પછી કંચનબેન પણ દયાને લઈને રાખેલી માનતા પૂરી કરી અને આખા ગામ લોકોને જમવાનું આમંત્રણ આપ્યું. ઉમેશભાઈના ઘરે આજનો આ દિવસ કોઈ લગ્ન પ્રસંગથી કમ ન હતો. બધાનો હસતો ચહેરો દયા માટેનો પ્રેમ પાણીની જેમ વહેતો હતો. આ ઘટનાએ કંચનબેનનો દયા પ્રત્યેનો માતૃપ્રેમ પણ જગાડી દીધો હતો. હવે ઉમેશભાઈનો પરિવાર પહેલાંની જેમ જ હસતો ખીલતો થઈ ગયો હતો. દયા અને કંચનબેન જાણે કે એકબીજાની મા દીકરી કરતાં સહેલીઓની જેમ વધારે રહેવા લાગ્યા. દયા કંચનબેનને ઘરકામમાં પણ મદદ કરવા લાગી હતી. પિતા ઉમેશભાઈ અને માતા ચંપાબેનની સુપુત્રી એના માતા પિતાની જેમ જ સ્વભાવે સેવાભાવી અને પરોપકારી હતી. ઉમેશભાઈએ દયાને શહેરમાં ડૉક્ટરની ડિગ્રી કરવા માટે મોકલી. જોત જોતામાં દયા પણ ડૉક્ટર બની ગઈ. હવે તો દયાના નામની આગળ ડૉક્ટર શબ્દ લાગી ગયો હતો. ઉમેશભાઈ પર કંચનબેનને દયા પર ગર્વ હતો. થોડા સમય પછી દયા ઘરે પાછી આવી. શહેરમાં રહીને ડૉક્ટરી કરવા કરતાં મા બાપે આપેલા સંસ્કારને જાળવી રાખવા માટે એમણે પોતાના જ વિસ્તારના લોકોની મદદ કરવા માટે સુવિધા મળી રહે એ માટે પોતાના જ ગામમાં હોસ્પિટલ બનાવી. બંને માતાઓની છત્રછાયામાં રહેલી દયાએ આ હોસ્પિટલનું નામ માતૃછાયા રાખ્યું. મિત્રો, આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.